નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ જીકે વિથ ગુજરાતીમાં તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ભારતીય બંધારણ વિષયમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જે તમને આવનારી કોન્સ્ટેબલ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરો, જેથી તમારા મિત્રો પણ આ વિડીયોનો લાભ લઈ શકે. તો ચાલો મિત્રો, શરૂઆત કરીએ. પ્રશ્ન 1. ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર કેટલો છે? A 2:3, B 3:2, C 2:2, D 3:4. સાચો જવાબ B 3:2. પ્રશ્ન 2. ભારતના રાષ્ટ્રધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? A મહાત્મા ગાંધી, B રવિન્દ્રનાથ ટાગોર, C પિંગલી વેંકૈયા, D બંકિમચંદ્ર ચેટર્જી. સાચો જવાબ C પિંગલી વેંકૈયા. પ્રશ્ન 3. બંધારણ સભા દ્વારા રાષ્ટ્રધ્વજનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? A 22 જુલાઈ 1947, B 15 ઓગસ્ટ 1947, C 26 જાન્યુઆરી 1950, D 24 જાન્યુઆરી 1950. સાચો જવાબ A 22 જુલાઈ 1947. પ્રશ્ન 4. રાષ્ટ્રધ્વજમાં રહેલા અશોક ચક્રમાં કેટલા આરા સ્પોક્સ હોય છે? A 20, B 22, C 24, D 26. સાચો જવાબ C 24. પ્રશ્ન 5. ભારતના રાષ્ટ્રીય ચિહ્ન નેશનલ એમ્બ્લેમમાં કયા 4 પ્રાણીઓ જોવા મળે છે? A સિંહ, હાથી, ઘોડો, બળદ, B સિંહ, વાઘ, ગાય, ઘોડો, C સિંહ, ચિત્તો, હરણ, બળદ, D વાઘ, હાથી, બળદ, હરણ. સાચો જવાબ A સિંહ, હાથી, ઘોડો, બળદ. પ્રશ્ન 6. ભારતના રાષ્ટ્રીય ચિહ્ન નીચે લખાયેલું સત્યમેવ જયતે કયા ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે? A કઠોપનિષદ, B મુંડકોપનિષદ, C છાંદોગ્ય ઉપનિષદ, D કેન ઉપનિષદ. સાચો જવાબ B મુંડકોપનિષદ. પ્રશ્ન 7. ભારત સરકારે રાષ્ટ્રીય ચિહ્ન 4 સિંહની આકૃતિનો સત્તાવાર સ્વીકાર ક્યારે કર્યો? A 15 ઓગસ્ટ 1947, B 26 જાન્યુઆરી 1950, C 24 જાન્યુઆરી 1950, D 26 નવેમ્બર 1949. સાચો જવાબ B 26 જાન્યુઆરી 1950. પ્રશ્ન 8. ભારતનું રાષ્ટ્રીય ગાન જન ગણ મન બંધારણ સભાએ ક્યારે અપનાવ્યું? A 26 જાન્યુઆરી 1950, B 24 જાન્યુઆરી 1950, C 15 ઓગસ્ટ 1947, D 22 જુલાઈ 1947. સાચો જવાબ B 24 જાન્યુઆરી 1950. પ્રશ્ન 9. રાષ્ટ્રીય ગાન જન ગણ મન સૌપ્રથમ ક્યારે અને ક્યાં ગાવામાં આવ્યું હતું? A 1911 કોલકાતા અધિવેશનમાં, B 1906 કોલકાતા અધિવેશનમાં, C 1929 લાહોર અધિવેશનમાં, D 1907 સુરત અધિવેશનમાં. સાચો જવાબ A 1911 કોલકાતા અધિવેશનમાં. પ્રશ્ન 10. સંપૂર્ણ રાષ્ટ્રગાન ગાવા માટેનો પ્રમાણભૂત સમય કેટલો નક્કી થયેલો છે? A 50 સેકન્ડ, B 52 સેકન્ડ, C 60 સેકન્ડ, D 65 સેકન્ડ. સાચો જવાબ B 52 સેકન્ડ. પ્રશ્ન 11. ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના રચયિતા કોણ છે? A રવિન્દ્રનાથ ટાગોર, B બંકિમચંદ્ર ચેટર્જી, C શરદચંદ્ર ચેટર્જી, D મોહમ્મદ ઇકબાલ. સાચો જવાબ B બંકિમચંદ્ર ચેટર્જી. પ્રશ્ન 12. વંદે માતરમ ગીત બંકિમચંદ્ર ચેટર્જીની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે? A ગોરા, B આનંદમઠ, C ગીતાંજલિ, D દેવદાસ. સાચો જવાબ B આનંદમઠ. પ્રશ્ન 13. રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવાનો સમયગાળો કેટલો છે? A 52 સેકન્ડ, B 1 મિનિટ અને 5 સેકન્ડ 65 સેકન્ડ, C 1 મિનિટ, D 90 સેકન્ડ. સાચો જવાબ B 1 મિનિટ અને 5 સેકન્ડ 65 સેકન્ડ. પ્રશ્ન 14. ભારતનું રાષ્ટ્રીય પંચાંગ યાની નેશનલ કેલેન્ડર
કયા સંવત પર આધારિત છે? એ વિક્રમ સંવત, બી શક સંવત, સી ગુપ્ત સંવત, ડી હિંજરી સંવત. સાચો જવાબ બી શક સંવત. પ્રશ્ન 15. ભારત સરકારે શક સંવતને રાષ્ટ્રીય પંચાંગ તરીકે ક્યારે અપનાવ્યું? એ 22 માર્ચ 1957, બી 26 જાન્યુઆરી 1950, સી 15 ઓગસ્ટ 1947, ડી 24 જાન્યુઆરી 1950. સાચો જવાબ એ 22 માર્ચ 1957. પ્રશ્ન 16. રાષ્ટ્રીય પંચાંગ યાની શક સંવત નો પ્રથમ મહિનો કયો હોય છે? એ કારતક, બી ચૈત્ર, સી વૈશાખ, ડી ફાગણ. સાચો જવાબ બી ચૈત્ર. પ્રશ્ન 17. ભારતનું રાષ્ટ્રીય જળચર પ્રાણી યાની નેશનલ અક્વાટિક એનિમલ કયું છે? એ ઘડિયાળ, મગર, બી ગંગા નદીની ડોલ્ફિન, સી બ્લુ વ્હેલ, ડી દરિયાઈ કાચબો. સાચો જવાબ બી ગંગા નદીની ડોલ્ફિન. પ્રશ્ન 18. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે? એ આંબો, બી પીપળો, સી વડ બેનિયન ટ્રી, ડી લીમડો. સાચો જવાબ સી વડ બેનિયન ટ્રી. પ્રશ્ન 19. ભારતનું રાષ્ટ્રીય વિરાસત પ્રાણી કયું છે? એ વાઘ, બી સિંહ, સી હાથી, ડી એક શિંગી ગેંડો. સાચો જવાબ સી હાથી. પ્રશ્ન 20. વાઘને કયા વર્ષથી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવામાં આવ્યું છે? એ 1950, બી 1972, સી 1973, ડી 1988. સાચો જવાબ સી 1973. તો મિત્રો, આ હતા ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નો, જે તમને આવનારી કોન્સ્ટેબલની પરીક્ષા માટે અને અન્ય કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમારી તૈયારીને સતત આગળ વધારતા રહો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહો. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.